તો બોટાદમાં પ્રેમ લગ્નનો ખાર રાખી સાસરી પક્ષે પત્નીનું અપહરણ કર્યાની પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો શહેરના તુરખા રોડ શ્રીનાથજી પાર્ક વિસ્તારમાં રહેતા જયદેવ વસોયાએ પોલીસે ફરિયાદ નોંધાવી છે. જયદેવ વસોયાએ 2.5 મહિના પહેલા ભાંભણ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીના પરિવારને મંજૂર ન હોવાથી યુવતીનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. તો અશોકભાઈ ગોહિલ, ભારતીબેન, કનકભાઈ અને અન્ય અજાણ્યા શખ્સો હથિયારો સાથે સ્વિફ્ટ ડિઝાયર સહિતના વાહનોમાં આવી ફરિયાદીના ઘરે ત્રાટક્યા હતા. ત્યારે ઘરમાં ઘૂસી ગાળો બોલી યુવતીનું અપહરણ કરી ફરાર થયા હતા. ત્યારે અપહૃત યુવતીના પતિએ સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. શું તમારું નામ? મારું નામ વસોયા જયદેવ રમેશભાઈ હે. કયો વિસ્તાર છે? તુરખા રોડ શ્રીનાથજી પાર્ક બોટાદ. તમે બોટાદ પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ દાખલ કરી છે. કોનું અપહરણ થયું હતું અને કેટલા લોકો હતા? મારી વાઈફનું અપહરણ થયેલું અને સામેથી 10-12 જણા હતા. છરી ને લાકડીઓ ને ઘણું બધું વગેરે વગેરે હથિયાર લઈને આવ્યા હતા અને ધાક ધમકીથી છોકરીને અપહરણ કરીને લઈ ગયા હતા. 4 અપહરણ કરવા હતા તે કઈ ગાડી લઈને આવ્યા હતા? સ્વિફ્ટ લઈને આવ્યા હતા. ત્યારબાદ સ્વિફ્ટ હતી, પછી 4-5 ટુ વ્હીલો હતી અને રિક્ષા જેવું હતું. અપહરણ કરવાવાળા કોણ હતા એ તમને ખ્યાલ છે? હા, અપહરણ કરવાવાળા મારી વાઈફના માતા પિતા, એના ભાઈ અને અન્ય લોકો. અપહરણ કરી ગયા? કોઈ મારપીટ તમારી સાથે કરેલી છે? હા, મારપીટ કરેલી છે. મારા મમ્મી છે, મારી બેન છે અને મારા દાદા છે, એમને બધાને મૂંઢમાર ને એવું વગેરે વાગેલું છે બધું. કેટલા લોકો વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરી છે? અમે 10 જણા હતા.